હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આજના ફરી નવા વિડીયોમાં। તો આજે આપણે વિડીયોમાં વાત કરશું ગઈકાલે પીએસઆઈનું જે તારીખ 13 એપ્રિલ 2025ના રોજ પીએસઆઈનું એક્ઝામ લેવાની છે તેના પેપર સોલ્યુશનની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ, જેમાં આપણે પાર્ટ એનો ઓલરેડી વિડીયો બનાવીને આપણી ચેનલ ઉપર મૂકી દીધેલો છે। તો તમારે જો ગણિત અને રિઝનિંગ પાર્ટ એનો વિડીયો જોવાનો હતો, પેપર સોલ્વ કરવાનું બાકી હોય તો તમે ચેનલમાં જઈ અને તે વિડીયો જોઈ અને તમારું પેપર સોલ્વ કરી શકશો। હવે આજે આપણે આ વિડીયોમાં પાર્ટ બીના જે પ્રશ્નો છે, બંધારણ છે, ઇતિહાસ છે, ભૂગોળ છે જેવા વગેરે થિયરિકલ વિષયો છે તેના આપણે આ વિડીયોમાં પેપર સોલ્યુશન કરવાના છીએ। તો દર્શક મિત્રો, વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે આવી નવી માહિતી તેમજ નવી ભરતી રિલેટેડ પોસ્ટ કરીએ તો તેની નોટિફિકેશન મળતી રહે। તો ચલો દર્શક મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ દર્શક મિત્રો, અહીંયા પ્રશ્ન આપેલો છે, કયા સુધારા અધિનિયમે ભારતીય બંધારણની પ્રસ્તાવમાં ફેરફાર રજૂ કર્યો છે? તો અહીંયા આગળ આપણે સાચો ઓપ્શન આવશે ઓપ્શન એ, 42મો બંધારણીય સુધારો 1976માં, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યાર પછીનો પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો જસ્ટિસ કે.એસ. ભટ્ટાચાર્ય વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા ઈસવીસન 2017 કેસના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કયા અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સ્થાપિત કર્યો છે? તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન સી, ગોપનીયતા પ્રાઇવસી, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો દર્શક મિત્રો। ત્યાર પછીના પ્રશ્નને આપણે વાત કરીએ। ત્યાર પછીનો પ્રશ્ન છે, મૂળભૂત અધિકારો ભારતીય બંધારણના કયા ભાગમાં આપેલા છે? તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન સી, ભાગ 3માં। ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો ભારતનું બંધારણ તેની અંતિમ સત્તા કોની પાસેથી મેળવે છે? તો આમાં સાચો ઓપ્શન આવશે ઓપ્શન એ, ભારતીય પ્રજા પાસેથી, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો ભારતીય બંધારણના આર્ટિકલ 19 હેઠળ મૂળભૂત અધિકારો કોને આપવામાં આવે છે? તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ભારતીય નાગરિકોને મૂળભૂત અધિકારો છે તે આપવામાં આવ્યા છે। ત્યાર પછીના પ્રશ્નની આપણે દર્શક મિત્રો વાત કરીએ। અહીંયા નીચેના પૈકી કયો ગ્રહ ગ્રીન હાઉસ વાયુ નથી? તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન એ, જે હિલિયમ છે તે સાચો ઓપ્શન આવશે ઓપ્શન એ, હિલિયમ He। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, તો ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ થયો હતો? તો તેની આપણે વિડીયોમાં વાત કરીએ તો 1973માં દર્શક મિત્રો, તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 1973, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ, એસિડ વરસાદ માટે કયો ગેસ જવાબદાર છે? તો અહીંયા સાચો ઓપ્શન આવશે સલ્ફર ડાયોક્સાઇડ, ઓપ્શન સી જે છે તે સાચો જવાબ છે, અહીંયા સલ્ફર ડાયોક્સાઇડ આવશે। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો ભૂકંપનું માપન કયું સાધન કરે છે? તો અહીંયા સાચો ઓપ્શન આવશે ઓપ્શન બી, સિસ્મોગ્રાફ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, આબોહવા પરિવર્તન વિશે કઈ આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી હતી? તેની આપણે વાત કરીએ તો અહીંયા આપણે સાચો જવાબ આવશે ઓપ્શન ડી, પેરિસ કરાર કરવામાં આવ્યા હતા, પેરિસ કરાર, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો ભારતના બંધારણના ઘડવૈયા સૌથી મોટો સ્ત્રોત કયો છે? તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન બી, ભારત સરકાર અધિનિયમ 1935, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ, બંધારણ સભાએ ભારતીય બંધારણ ક્યારે અપનાવ્યું હતું? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, 1949માં, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો બંધારણ સભાએ ભારતનું બંધારણ ઘડવા માટે કેટલી બેઠક કરી હતી? તેની આપણે વિડીયો ઓપ્શનની જવાબની અને વાત કરીએ દર્શક મિત્રો, તો તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ, જે 11 આપેલું છે, ઓપ્શન એ, 11 બેઠકો કરેલી હતી। ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો બંધારણ સભાએ ડોક્ટર બી.આર. આંબેડકરની અધ્યક્ષતામાં મુજ્જા સમિતિની રચના કઈ તારીખે કરી હતી? તેની આપણે વાત કરીએ તો તેની તારીખ છે 29 ઓગસ્ટ 1947, જે ઓપ્શન ડી છે તે સાચો આન્સર છે આપણો, 29 ઓગસ્ટ 1947। ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજો કયા ભાગમાં આપેલી છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, જે 5ક માં આપેલી છે તે સાચો જવાબ થશે દર્શક મિત્રો, અહીંયા આપણે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો તેનો। ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો, 116મો જે પ્રશ્ન છે તેમાં ક્રિપ્ટોકરન્સી શું છે? તો સાચો જવાબ આવશે અહીંયા કણે ઓપ્શન બી, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, ડિજિટલ ચલણ જે છે તે સાચો આન્સર છે ક્રિપ્ટોકરન્સીનો। ત્યાર પછી ઈસરો એટલે શું? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, સાચો ઓપ્શન એ છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ દર્શક મિત્રો આપણે, તો 1 નેનોમીટર એટલે કેટલા? તો અહીંયા તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, ઓપ્શન ડી છે તે સાચો આન્સર છે, અહીંયા કણે 1 × 10⁻⁹ મીટર,
જે 1 નેનોમીટર બરાબર 10⁻⁻⁹ એમ તેનો સાચો આન્સર છે। ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો DNA એટલે શું? તો ડીઓક્સી ન્યુક્લિક એસિડ, તો તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। સાચો ઓપ્શન બી, ડીઓક્સી ન્યુક્લિક એસિડ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ દર્શક મિત્રો, IMF શું કાર્ય કરે છે? ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, IMF શું કાર્ય કરે છે? તો તેનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ, દેશોને આર્થિક સહાય પૂરી પાડે છે, તે તેનો સાચો આન્સર છે। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, તો ભારતીય બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે? તેની આપણે વિડીયોમાં વાત કરીએ દર્શક મિત્રો, તો તેની મૂળભૂત જે ફરજો છે તે 25 દર્શાવવામાં આવી છે, તેનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી છે, 25 દર્શાવવામાં આવી છે। ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો, શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 મુજબ કઈ ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ? તો તેનો રાઈટ આન્સર છે ઓપ્શન એ, 6 થી 14 વર્ષના જે બાળકો છે તેને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો ભારતીય બંધારણમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સમાન કામ માટે સમાન વેતન વિશે ક્યાં ઉલ્લેખ જોવા મળે છે? તો તેની આપણે વાત કરીએ તો રાજ્ય નીતિ નિર્દેશ સિદ્ધાંત, ઓપ્શન બી જે તેનો રાઈટ આન્સર છે। ત્યાર પછી લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, 25 વર્ષ। ત્યાર પછીનું આપણે વિડીયોમાં વાત કરીએ દર્શક મિત્રો આગળ, તો પ્રશ્નની, કયું વિધેયક લોકસભા અને રાજ્યસભા દ્વારા વિશેષ બહુમતીથી પસાર થવું જોઈએ? તો તેનો રાઈટ આન્સર છે ઓપ્શન કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ્સ, એટલે કે બંધારણીય સુધારણ બિલ છે તે લોકસભા અને રાજ્યસભામાં બહુમતીથી પસાર થવું જોઈએ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો ગુજરાતે વસંત પંચમી ક્યારે ઉજવવામાં આવે છે? તો તેનો સાચો, ગુજરાતમાં વસંત પંચમી ક્યારે ઉજવવામાં આવશે? તો તેનો સાચો ઓપ્શન આપશે ઓપ્શન ડી, 2 ફેબ્રુઆરી 2025 રોજ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો કયા મહાનુભાવ વર્ષ 2024માં વડોદરા આવ્યા હતા? તો તેનો સાચો જવાબ આવશે દર્શક મિત્રો ઓપ્શન ડી, પેડ્રો સાન્ચેઝ, વડાપ્રધાન સ્પેન જે આવ્યા હતા વડોદરા 2024માં। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો ઓઝોન સ્તર શું કરે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, સૂર્યના કિરણોને શોષી લે છે। ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો, માનવીની ભવાઈ નવલકથા કોણે લખી હતી? તો તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી, પન્નાલાલ પટેલ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ દર્શક મિત્રો, તો SEBI, સેબી એટલે શું? તો તેનો સાચો જવાબ આવશે દર્શક મિત્રો, તો સેબીનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ દર્શક મિત્રો, તો કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરાલા કેસમાં ભારતીય સુપ્રીમ કોર્ટે કયો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો? જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો, તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, ઓપ્શન બી, સંસદ ભારતના બંધારણીય મૂળ સંરચનાને એટલે કે મૂળ ઢાંચાને બદલી શકશે નહીં। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, તો બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની પાસે છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સુપ્રીમ કોર્ટ પાસે। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાપનની ભલામણ કઈ સમિતિએ કરી હતી? તો તેનો જવાબ, સાચો જવાબ આવશે બળવંતરાય મહેતા સમિતિ, ઓપ્શન એ તે રાઈટ આન્સર છે। ત્યાર પછી બંધારણના ભાગમાં શેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, સેવાઓ। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ દર્શક મિત્રો, તો બંધારણમાં સુધારો કરવાની કાર્યરીતિ બંધારણના કયા આર્ટિકલમાં આપેલી છે? તો તેનો સાચો જવાબ આવશે, સાચો ઓપ્શન આવશે ઓપ્શન બી, આર્ટિકલ 368। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, ચિપકો આંદોલન કોની જાળવણી માટે થયું હતું? તો તેનો સાચો આન્સર આવશે ઓપ્શન એ, વૃક્ષ માટે જે ચિપકો આંદોલન છે તે કરવામાં આવ્યું હતું। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, તો લાલ ગ્રહ કયો છે? તો તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી, મંગળ ગ્રહ છે તે લાલ ગ્રહ છે। ત્યાર પછી માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? તો તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી, ત્વચા। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, તો કયું તત્વ સૂર્યમાં સૌથી વધુ માત્રામાં જોવા મળે છે? તો તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, હાઇડ્રોજન। ત્યાર પછી પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો પ્રકાશની પ્રતિ સેકન્ડ ઝડપ કેટલી હોય છે? તો તેમાં સાચો જવાબ આવશે દર્શક મિત્રો 458, 299। તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, 299, 792 અને 458 મીટર પ્રતિ સેકન્ડ, જે તેનો સાચો જવાબ છે। ત્યાર પછી આપણે પ્રશ્નની વાત કરીએ દર્શક મિત્રો, તો CRPF એટલે શું? CRPF એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, જેનો સાચો જવાબ છે તે ઓપ્શન બી છે, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNS ક્યારે અમલમાં લાવવામાં આવી હતી? તો તેની આપણે તારીખની વાત કરીએ દર્શક મિત્રો, તો
તો તેનો સાચો જવાબ જે છે તે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ દર્શક મિત્રો, તો ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNS ક્યારે અમલમાં આવી તેની આપણે વિડીયોમાં વાત કરીએ તો 1 જુલાઈ 2024 તેનો રાઈટ આન્સર છે ઓપ્શન એ, ત્યારથી અમલમાં આવી છે. ત્યાર પછી આપણે BNS મુજબ નાગરિક FIR કરે છે, પોલીસ સ્ટેશન જઈને FIR માં સહી કરવા માટે એમની પાસે વધુમાં વધુ કેટલા દિવસ હોય છે? તો તેનો રાઈટ આન્સર છે ઓપ્શન સી, 3 દિવસ હોય છે. ત્યાર પછી આગળના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો રાજ્યમાં પોલીસ વડા કોણ હોય છે? તેનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ એટલે કે DG. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ દર્શક મિત્રો આપણે, તો FIR એટલે શું? FIR નું પૂરું નામ, તો અહીં સાચો જવાબ આવશે ઓપ્શન બી, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ એટલે કે FIR. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ દર્શક મિત્રો આપણે, તો ભારતમાં GST ક્યારે અમલમાં આવી તેના વિશે આપણે વિડીયોમાં વાત કરીએ તો તેનો રાઈટ આન્સર છે ઓપ્શન 1 જુલાઈ 2017, તેનો રાઈટ આન્સર છે ઓપ્શન ડી, જે તમે સ્ક્રીનમાં જોઈ શકો છો. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો, ભારતના GDPમાં સૌથી વધુ યોગદાન કયા ક્ષેત્રનું છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, સેવા. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો દીનદયાલ બંદરનું જૂનું નામ કયું છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ઈ, કંડલા બંદર છે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, તો કૃષિ સંશોધન માટે જાણીતી ભારતીય સંસ્થા ICSR નું પૂરું નામ શું છે? તો તેનો સાચો જવાબ આવશે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ, તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો ગુજરાતની સૌથી મોટી GIDC ક્યાં આવેલી છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, સાણંદ છે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો ભારતીય પ્રાચીન સંસ્કૃતિના ઇતિહાસમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, સિંધુ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો પ્લાસીની લડાઈ 1957 દરમિયાન અંગ્રેજ નેતા કોણ હતો? તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, રોબર્ટ ક્લાઇવ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો અષ્ટાંધ્ય સંસ્કૃત વ્યાકરણ ગ્રંથના લેખક કોણ હતા? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, પાણીની. ત્યાર પછી ભારતીય સાહિત્યનો પ્રારંભ શેનાથી થયો હતો? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, વેદથી થયો હતો. ત્યાર પછીના પ્રશ્ન, ગુજરાતમાં શાસ્ત્ર ક્રાંતિને પ્રેરણા કોણે આપી હતી? તો તેનો સાચો જવાબ આવશે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ દર્શક મિત્રો આપણે, તો રોજર ફેડરલ શું રમત સાથે જોડાયેલું છે? તો તેનો કઈ રમત માટે FIFA વર્લ્ડ કપ રમાય છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, તો મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ક્યાં આવેલું છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, ગાંધીનગર. ધ ડિજિટલ માર્કેટ એક્ટ કોની સાથે સંકળાયેલો છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, વિશ્વ આરોગ્ય સંસ્થા WHO સાથે જોડાયેલો છે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, તો મધુબની કલા ક્યાંથી? ત્યાર પછીના પ્રશ્નની દર્શક મિત્રો આપણે વાત કરીએ, તો જય જય ગરવી ગુજરાત કાવ્ય કોણે લખ્યું હતું? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, નર્મદ. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો તેનો બ્રિટિશે ભારતમાં રોલેટ એક્ટ કાયદો ક્યારે પસાર કર્યો હતો? તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 1919માં. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો બારડોલી સત્યાગ્રહ ક્યારે શરૂ થયો હતો? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, 1928માં. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો સ્વપ્નવાસદાતા નાટકના લેખક કોણ છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, કવિ ભાસ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, રાજસ્થાન. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો કઈ કૃતિને ઈસવીસન 2024નું બુકર પ્રાઇઝ મળ્યું હતું? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઓર્બિટરને. તેના પછીનો પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો કોને વર્ષ 2025નો પદ્મશ્રી પુરસ્કાર મળેલ નથી? તો અહીંયા સાચો જવાબ આવશે વિનાયક લોહાને, ઓપ્શન ડી. ત્યાર પછીના પ્રશ્નની આપણે વાત કરીએ દર્શક મિત્રો, તો સંયુક્ત રાષ્ટ્રના વર્તમાન સચિવ કોણ છે? તો તેનો સાચો જવાબ આવશે એન્ટોનિયો ગુટેરેસ, ઓપ્શન ડી. ત્યાર પછીના પ્રશ્ન વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો 2024 ફોર્બની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં કયા મહિલાને પ્રથમ ક્રમ આપ્યો છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઉર્સુલા વોન ડેર લોયન. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, પેરિસ 2024માં ઓલિમ્પિકના કયા ભારતીય ખેલાડીને મેડલ મળ્યો નથી? તો તેનો સાચો જવાબ આવશે દર્શક મિત્રો અહીંયા લક્ષ્ય સેન, ઓપ્શન બી. ત્યાર પછીના પ્રશ્ન વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો કયું રાજ્ય મસાલાઓની ભૂમિ તરીકે જાણીતું છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, કેરળ. ત્યાર પછી ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો તેનો રાઈટ આન્સર આવશે ઓપ્શન એ, ગિરનાર. ત્યાર પછી પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો કયો દિવસ વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો ભારતીય ભાષા કયા જૂથથી ભાષા છે? તો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ, ભારતીય યુરોપિયન. નીચેના પૈકી કયો વાક્યનો પ્રકાર નથી?
સંયુક્ત, સંકુલ, વિભક્ત અને સાદું. તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન સી, વિભક્ત જે છે તે વાક્યનો પ્રકાર નથી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ દર્શક મિત્રો આપણે, તો મોનાલિસાના ચિત્રકાર કોણ છે? તો તેનો સાચો જવાબ આવશે લિયોનાર્ડો દ વિન્ચી, ઓપ્શન બી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો કયા ક્ષેત્રમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવે છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ફિલ્મ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ દર્શક મિત્રો આપણે, તો કઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી નીચેનામાંથી? તો તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન એ, ગેટવે ઓફ ઇન્ડિયા. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો વિશ્વ પર્યાવરણ દિવસ કયો છે? તો તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 5 જૂન છે તે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ દર્શક મિત્રો આપણે, તો 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે? તો તેનો સાચો જવાબ છે તે ઓપ્શન એ હશે, હુનો સ્થાપના દિવસ છે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો તાપી નદી પર કઈ યોજના થયેલી નથી? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, જે ધરોઈ યોજના છે તે તાપી ઉપર નથી થયેલી, તે કારણ કે સાબરમતી નદી પર આવેલું છે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, તો પિઠોરા એટલે શું? તો તે સાચો ઓપ્શન છે ઓપ્શન બી, જે પિઠોરા છે તે એક ઉત્સવ છે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ દર્શક મિત્રો આપણે, તો કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઓડિશામાં. ત્યાર પછી ભારતમાં હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તેની વાત કરીએ તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન સી, લદ્દાખમાં આવેલું છે. ત્યાર પછી તેના પ્રશ્નની વાત કરીએ તો રાષ્ટ્રીય શાયર તરીકે કોણ ઓળખાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન એ, ઝવેરચંદ મેઘાણી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ દર્શક મિત્રો આપણે, તો વિમાન કયા સિદ્ધાંત મુજબ ઉડે છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, બર્નૌલી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રથમ કમ્પ્યુટરની શોધ કોણે કરી હતી? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ, ચાર્લ્સ બેબેજ. કમ્પ્યુટરની ભાષામાં રેમ એટલે શું? તો તેને રાઈટ ઓપ્શન આવશે રેન્ડમ એક્સેસ મેમરી. તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, રેન્ડમ એક્સેસ મેમરી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો એઆઈ એટલે શું? તો એઆઈ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એઆઈનું પૂરું નામ રાઈટ ઓપ્શન છે ઓપ્શન સી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો રોબોટિક્સમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે? તો તેમાં ઓપ્શન એમાં મશીન લર્નિંગ આપેલું છે, વાયરલેસ ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિ. તો અહીંયા રાઈટ ઓપ્શન આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, તો કયું સાંસ્કૃતિક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારત સાથે જોડાયેલું છે? તો આમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, કથક. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો મહાબલીપુરમમાં આવેલા મંદિરો કયા નામથી ઓળખાય છે? તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, રથ મંદિરો તરીકે. ત્યાર પછી આપણે આગળના પ્રશ્નની વાત કરીએ તો યુનેસ્કોનું પૂરું નામ પૂછ્યું છે. તો અહીંયા આવશે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સિસ્ટમેટિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન. તેનો સાચો જવાબ આવશે ઓપ્શન એ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે દર્શક મિત્રો, તો કયા ગુજરાતી કવિને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી? તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સુંદરમ. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ આપણે, તો ગુજરાતમાં નવી રંગભૂમિની શરૂઆત કોણે કરી હતી? તો તેનો સાચો જવાબ આવશે અહીંયા સચિન મહેતા, ઓપ્શન એ તેનો રાઈટ આન્સર આવશે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ દર્શક મિત્રો, તો શ્રેષ્ઠ ફિલ્મ માટેનો ફિલ્મ ફેર એવોર્ડ 2024માં કોને મળ્યો હતો? તો તેનો સાચો જવાબ છે જે ઓપ્શન ડી છે તે, બાર ફેલ જે ઓપ્શન છે તે તેનો સાચો જવાબ છે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ દર્શક મિત્રો, તો આપણે G20 સમિટ ભારતમાં ક્યારે યોજાઈ હતી? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 2023માં. ત્યાર પછી કેનેડામાં ઇન્ડિયા બિલ પે ઓનલાઈન સેવા કોણે શરૂ કરી હતી? તો તેનો સાચો જવાબ આવશે અહીંયા ઓપ્શન સી, બીકને. ત્યાર પછી ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે કયા મહાનુભાવે સેવા નથી આપી? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, શ્રી ઘનશ્યામ તિવારી. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ દર્શક મિત્રો આપણે, તો ભારતનો અક્ષાંશ અને રેખાંશ કેટલો છે? તો તેનો સાચો જવાબ આવશે ઓપ્શન બી, 20.5937 એન નોર્થ એન્ડ 78.9629 ઈસ્ટ. તો તેનો સાચો આન્સર છે. તો દર્શક મિત્રો આપણે અહીં પીએસઆઈનો જે પાર્ટ બીનું પ્રશ્નપત્ર હતું તેના અહીં 100 પ્રશ્નો આપણે સોલ્વ કર્યા છે. આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. વિડીયોને મિત્રો લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કરજો તમારા કોઈ પ્રશ્ન હોય તો. અને તમે એક લાઇક કરો છો તો અમને ખૂબ મોટિવેશન મળે છે. અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.